વિદ્યાર્થી મિત્રો, જે રીતે આપણે જનપદ જોયું એ જ રીતે આવે છે બીજું મહાજનપદ. શું છે તો ઈસવીસન પૂર્વે 6ઠી સદીની આસપાસ જનપદ છે. ઈસવીસન પૂર્વે 1000 સાલની પહેલાની વાત કરી હતી, પણ અહીંયા ઈસવીસન પૂર્વે 6ઠી સદીની આસપાસ ભારતમાં કુલ 16 જેટલા મહાજનપદો હતા, જેમાં કેટલાક ગણરાજ્યો અને કેટલાક રાજાશાહી પ્રકારના રાજ્યો હતા. આ ઇમેજની અંદર જે આપણે મહાજનપદ કહીએ છીએ એ કયા કયા વિસ્તારમાં ફેલાયેલા હતા એ જોઈ શકીએ છીએ કે આખા ભારતની અંદર ટોટલ 16 જેટલા મહાજનપદ આવેલા હતા. 16 જેટલા મહાજનપદની જે આપણે વાત કરી એમાં સૌ પ્રથમ મહાજનપદ, એની રાજધાની કઈ હતી ને અત્યારે એ કયા જગ્યાએ આવેલું છે આપણે માહિતી મેળવીએ. સૌ પ્રથમ હતું અંગ, કે જેની રાજધાની હતી ચંપા અને અત્યારે એ પૂર્વ બિહારના ભાગની અંદર આવેલું છે. ત્યારબાદ વજ્જી, કે જેની રાજધાની હતી વૈશાલી અને અત્યારે હાલમાં એ ઉત્તર બિહારમાં આવેલું છે. મલ, એની રાજધાની હતી કુશીનારા અને અત્યારે ગોરખપુર આસપાસનો પ્રદેશ, ગોરખપુર એટલે ઉત્તર પ્રદેશમાં એક જિલ્લો છે ગોરખપુર, એની આસપાસના પ્રદેશને એ સમયની અંદર મલ નામનું મહાજનપદ કહેવામાં આવતું હતું. ત્યારબાદનું જે મહાજનપદ છે એ કાશી. આપણને ખ્યાલ જ છે કાશી તો અત્યારે પણ ફેમસ છે અને આ કાશીની જે રાજધાની છે એ વારાણસી હતી અને અત્યારે પણ એ વારાણસી તરીકે જ ઓળખાય છે કે જે ઉત્તર પ્રદેશની અંદર આવેલી છે. ત્યારબાદનું મહાજનપદ એટલે મગધ. મગધને રાજધાની કઈ હતી તો એની બે રાજધાની હતી, એક ગિરિવ્રજ અને બીજી રાજગૃહ, કે અત્યારે જે દક્ષિણ બિહારની અંદર આ ભાગ જોવા મળે છે. ત્યારબાદનું મહાજનપદ એટલે કોશલ. કોશલ દેશ આપણે પુરાણોની અંદર આવે જ છે. કોશલ દેશ કે જેની રાજધાની હતી શ્રાવસ્તી અને અયોધ્યા, કે જે અત્યારે હાલની અવસ્થાએ જોઈએ તો અવધ એટલે કે ઉત્તર પ્રદેશની અંદર આવેલું છે. ત્યાર પછીનું મહાજનપદ એટલે વત્સ, કે જેની રાજધાની હતી કૌશંબી અને પ્રયાગરાજ આસપાસનો જે પ્રદેશ છે કે પ્રયાગરાજ એટલે ઉત્તર પ્રદેશ, કે જે ગંગા નદીનો મિલન થાય છે એ પ્રયાગરાજને આપણે ઉત્તર પ્રદેશની અંદર જોઈ શકીએ છીએ. ત્યારબાદનું મહાજનપદ એટલે ચેદી. આ ચેદી જે છે એની રાજધાની છે સુક્તિમત અને આ સુક્તિમતી જે છે એ ક્યાં આવેલું છે તો કે યમુના અને નર્મદા નદી વચ્ચેનો જે પ્રદેશ છે જે મધ્ય ભારત કહેવામાં આવે છે ત્યાં આ સુક્તિમતી નામની રાજધાની છે એ આવેલી છે. ત્યારબાદ વાત કરીએ તો મહાજનપદ આવે છે પાંચાલ. પાંચાલ ભૂમિની પણ આપણને ખ્યાલ છે, મહાભારતની અંદર પણ એનો ઉલ્લેખ છે અને એની રાજધાની હતી અહિછત્ર અને કામ્પેલ્ય, કે વર્તમાનની અંદર બદાયું બરેલી આસપાસનો જે ઉત્તર પ્રદેશની અંદર આવેલું જે પ્રદેશ છે એ ત્યાં પાંચાલ મહાજનપદ આવેલું હતું. ત્યારબાદ સુરસેન, કે જેની રાજધાની હતી મથુરા અને અત્યારે પણ એ મથુરાની આસપાસનો જે પ્રદેશ છે યુપીની અંદર એટલે કે ઉત્તર પ્રદેશમાં ત્યાં આવેલું છે. ત્યારબાદનું જે મહાજનપદ છે એ કુરુ, કે જેની રાજધાની ઇન્દ્રપ્રસ્થ છે. વિદ્યાર્થી મિત્રો, કદાચ તમે મહાભારત વાંચ્યું હશે તો આ ઇન્દ્રપ્રસ્થની જે રાજધાની છે એનો ઉલ્લેખ પણ એની અંદર કરેલો છે કે જે 5 પાંડવો હતા એની રાજધાની હતી ઇન્દ્રપ્રસ્થ અને તે ક્યાં આવેલું છે તો દિલ્હી અને મેરઠ આસપાસના પ્રદેશમાં આવેલું છે. ત્યારબાદનું મહાજનપદ એટલે અસ્મક, કે જેની રાજધાની પૌંડન્યા અને વર્તમાન સ્થાનમાં ગોદાવરી નદીના કિનારે એ આવેલું છે. એ પછીનું જે મહાજનપદ છે એ અવંતી છે, કે જેની રાજધાની ઉજ્જૈનિયા. ઉજ્જૈનિયા એટલે હાલનું જે આપણે ઉજ્જૈન જેને કહીએ છીએ માળવાનો પ્રદેશ એ વર્તમાન સ્થિતિમાં આવેલું છે. ત્યારબાદ મત્સ્ય, કે જેની રાજધાની હતી વિરાટનગર અને હાલ અત્યારે જયપુર રાજસ્થાન પાસેનો જે પ્રદેશ છે એ મત્સ્ય મહાજનપદ તરીકે ઓળખાતો હતો. ત્યારબાદ ગાંધાર, એની રાજધાની હતી તક્ષશિલા અને પેશાવર અને રાવલપિંડી આસપાસનો જે પ્રદેશ છે એ ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે ગાંધાર તરીકે ઓળખાતો હતો. અને તક્ષશિલાની વિદ્યાર્થી મિત્રો ખ્યાલ જ હશે કે આપણી પ્રાચીન સમયમાં તક્ષશિલાની અંદર ખૂબ મોટી યુનિવર્સિટી આવેલી હતી કે જ્યાંથી દેશ વિદેશના લોકો અહીંયા અભ્યાસ કરવા માટે આવતા હતા. ત્યારબાદની છેલ્લું જે મહાજનપદ હતું એ કંબોજ હતું, કે જેની રાજધાની હતી લાજપુર અને અત્યારે હાલની સ્થિતિમાં તે નૈઋત્ય કાશ્મીર આસપાસનો જે પ્રદેશ છે એને ગણાવી શકાય છે.
મહાજનપદોની માહિતી કેવી રીતે મળે છે કે પાલી ભાષામાં જે લખાયેલા છે અંગુત્તર નિકાય નામનો એક ગ્રંથ લખાયેલો છે. આ ગ્રંથમાંથી આપણને મહાજનપદોની ભાષા જે પાલી ભાષામાં લખાયેલો છે એની માહિતી મળે છે. કયો ગ્રંથ છે વિદ્યાર્થી મિત્રો? અંગુત્તર નિકાય નામનો ગ્રંથ લખેલો છે. આ ગ્રંથ અનુસાર અનુવૈદિક કાળમાં 16 મહાજનપદો હતા એવી માહિતી મળે છે કે અનુવૈદિક કાળની અંદર 16 છે મહાજનપદો હતા, જેની હમણાં જ આપણે એના મહાજનપદો, એની રાજધાની ને હાલ એનું ક્યાં સ્થાન આવેલું છે એ માહિતી મેળવી આપણે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે વૈદિક કાળની અંદર આપેલા 16 મહાજનપદો હતા એ ભારતના કયા કયા વિસ્તારમાં આવેલા છે, ચાલો એનો નકશો જોઈએ. આ નકશાની અંદર ભારતની અંદર જે આપણે અલગ અલગ 16 મહાજનપદો જોયા હતા એની રાજધાની અને આ મહાજનપદો કયા વિસ્તારમાં આવેલા હતા એ જોઈ શકીએ છીએ કે લીછવી છે, મગધ છે, વત્સ છે, મથુરા છે. આ બધી અલગ અલગ જગ્યાએ એમ સૌથી વધુ આપણે જોઈએ તો મહાજનપદ છે એ ઉત્તર ભારતની અંદર આપણને જોવા મળે છે, જ્યારે પશ્ચિમ ભારત અને દક્ષિણ ભારતમાં ઓછા જોવા મળે છે. ત્યારબાદ આપણે વાત